હે ગાઈસ, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. તો ગાઈસ, આજે અમે આવ્યા છે ભાઈ બમરેશી માતાના મંદિરે ક્યુ ક્લીન, બરાબર ને? આ લોકો ભાઈ ફોટો પાડવા માંડી ગયા. તો અહીંયા તમે જોઈ શકો છો મંદિર કંઈક આવી રીતના છે અને આવી રીતના કંઈક ડુંગરો છે ભાઈ, અને અહીંયા ચાલે છે ભાઈ ફોટા પાડવાનું કામ. પોઝલ અને ગાઈસ તમે પાણી જુઓ, મતલબ પહેલાં ચોખ્ખું હતું, ખબર નહીં હવે કાળું પડી ગયું છે થોડુંક. અને આ જોઈ શકો છો, આ ખબર ને મતલબ આ વાવ જેવું છે ગાઈસ, બરોબર. અને અહીંયા લોકો મતલબ બહુ દર્શન કરવા આવે. તો આ લોકોનું ચાલે છે ભાઈ ફોટોશૂટ, બરાબર. અને મતલબ પેલા હે ને ગાઈસ, ત્યાં મતલબ પાણી છે ને બારે માસ સુકાતું જ નથી. તો આ કૂતરો તમે જોઈ શકો છો. તો ગાઈસ ભાઈ છે ને અહીંયા દેખો તમે, બારે માસ પાણી ચાલુ રહે, ચાલુ ને ચાલુ જોઈ શકો છો. અને આ રીતનું હે કંઈક ભાઈ માતાજીનું મંદિર છે. ત્યાં ગાડી બમેર બેઠી છે. તો ગાઈસ અમે બમરેશીથી ભાઈ છે ને સુંદરી તળાવે આવી ગયા છે, અને હાથે ભાઈ આપણે સરપંચ જોઈ શકો છો, સરપંચ બી આવી ગયા છે ને. અમે મતલબ ફોન કરીને એમને બોલાયા હતા કે ભાઈ આવો આપણે આ બાજુ ફરીએ, મતલબ આ ઇલાકામાં આપણે કોઈ દિવસ આવ્યા નતા. અને આ બે યાર ગાઈસ ભૂખા થઈ ગયા, તમે જોઈ શકો છો આમલા લઈ લઈને. આવું તો પડે ને ગાઈસ. તો આ લોકો ખાવા માંડ્યા હે, અને હવે કંઈક કોમેડી રીલ કરું. અને આ છે ભાઈ આપણા સરપંચની ગાડી હે ને. બાકી કંઈક પંચાયતમાં ખાવા મળશે તો કંઈક નવી લાવશો. પંચાયતમાં ખાવા કંઈક મળશે તો કંઈક નવું વિચાર કરીશું સ્કોર્પિયોની. તો ગાઈસ મતલબ હમણાં ઘેર નથી રહેતો, બાકી દીપોભાઈને મોહન સિસ્ટમ ફાડ નાખવાના છે, કેમ્પિંગ વ્લોગ બનાવવાના છે. પણ હજુ લાગશે વાર, પણ આવશે મજા. ગાય ફોન લેવાના ભાઈ. હમણાં અમારી કન્ડિશન બહુ ખરાબ છે કે બે હરકાશ છે અમુક. તો ચાલો તમને તળાવ વિઝિટ કરાવે દીપાભાઈ, કહો. એટલે હાફ ને ત્યાં પરોણો જાય ને તો મોઢું પેલું કરીને આવે એના જેવું છે. એટલે કઈ કહેવાય નહીં. અને કન્ડિશન આવશે મિત્રો બહુ સારી અમારી. બાકી હમણાં તો આવી છે ભાઈ. છે. ચાલો તો ગાઈસ તળાવ દેખી લીજે, બરાબર કેટલું મોટું છે. ચલો દીપાભાઈ, ચલો. તો ગાઈસ મતલબ અહીંયા લોકેશન જોરદાર છે, તમારે વિડીયો શૂટ કરો હોય ગમે એ. ગાઈસ આ છે ભાઈ નસરગંડ. અને ભાઈ છે ને નાનપણમાં અમે આ નસરગંડા સાથે બહુ રમ્યા, એટલે મતલબ કે ભાઈ છે ને નસરગંડું કાપ લઈ જતા સીધું અને ગાડી બનાવતા, બરોબર. અત્યારે અને ગાઈસ આ છે ભાઈ તળાવ, જોઈ શકો છો. બહુ જ મસ્ત લોકેશન છે. મને તો એમ લાગે છે કઈ નહીં રોકાઈ દો, બરાબર. તો દીપા ભાઈ આપણે અહીં કેમ્પિંગ કરવાની છે, બરાબર. 24 કલાક. તળાવ ગાઈસ બહુ મોટું છે, તમને ઝૂમ કરીને બતાવી દો, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો ત્યાં લગીન હે, બરાબર. હમણાં કોઈ મતલબ નાવ વાળો નથી ને કે અહીંયા માછીમાર ને બધા ફરતા ને, બરોબર. અને પેલી બાજુ પણ જગ્યા જોરદાર છે ગાઈસ. અને તમે જોઈ શકો છો આસપાસ ગંદકી પણ નથી, બરોબર. અને આ ગાઈસ કોઈક સોડો ભૂલી જાયેલું છે. તો ચાલો અમે હે ને ભાઈ રીલ શૂટ કરવા કરીએ, બરોબર. રીલ કંઈક અલગ ही લેવલ ની આવવાની આજે, બરોબર. દીપાભાઈ બેબી શું કહું દીપાભાઈ? તો ગાઈસ મિત્રો આ કયો લવ લેટર ફાડી દીપાભાઈને લવ લેટર મળી ગયું. શું થાય મહેલ? પણ આ તો જમાનો જ જતો રહ્યો મિત્રો. હવે આ નહીં કરો. હવે તો વોટ્સઅપ જ આવી ગયું. વોટ્સઅપ આવી ગયું હવે. મારા બેટા હવે સનાપચેટ વાળા. સનાપચેટ ઇન્સ્ટાગ્રામ કે ઇન્સ્ટામાં. તો ગાઈસ છે ને આ લઈ લીધું અમે, બરોબર. ને રીલ બનાવ કરીએ, બરોબર. અને નસરગંડમ કૂદવાના હા, બરોબર. તો ચલો અરે એ બી હું બતાડ દઉં, પણ તમે પહેલા બતાડ દો. હું એટલે હું થોડું કયાક ભૂલી ગયો, એટલે કયાક મારે ફાડી. મિત્રો આ પેન્ટ કયાક નો અહીં લઈ ગયું છે.
કોન્ટેક્ટ મારો કરજો યાર, હું તમને આ પેન્ટ આપી દઈશ. પ્રમોશન કરી દો. એ દીપાભાઈ પ્રમોશન કરી દો. પ્રમોશન કરું છું આ પેન્ટ યાર. તો આજે તમારો ભાઈ લઈને આવી ગયો છે સેકન્ડ હેન્ડ પૂતળું. એમને આજે તમારો ભાઈ લઈને આવી ગયો સેકન્ડ હેન્ડ પૂતળું. એક પગ વાળું સસ્તું છે મિત્રો ને જોરદાર. મેં ખુદ બી પહેરી છે. હોમ ડિલિવરી થશે બિલકુલ ફ્રી, એટલે કોમેન્ટ કરજો. કોમેન્ટ કરી દેજો મિત્રો. હંડાય પછી હે ને પેલા એમ સનસેટ ફિલ્મ થઈ જાય ને. બાકી આગળ પડી છે બાબા બોડાની દૂધ યાર. એ મારી નથી હો, મારી નથી છે ને. હવે અમે રીલ બનાવી લઈએ બરાબર જોરદાર. અને ગાડી લેતા હો દીપા ભાઈ વાળી ગાડી લેતા હો. હે તમારી વાળી પર મને નથી બાળવાનું. તઈ ગાડી તઈ હે. આ ગાડી બાજુ વાળી સ્ટાર્ટ. ઓય બાબા બોડા, ઓય બાબા બોડા, પીવું છે? કરી દો. ના 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 ભાઈ ના, બસ રેસિંગ કાર્ડ દે. લા સ્ટાર્ટ. ચાલો કઈ નફર કંડમ ભરાય દો. સ્ટાર્ટ. બસ હવે ને હમ કઈ ના સ્ટાર્ટ. બસ હમ આગળ જતા રહે. કેક બનાવો ઓય, કેક બનાવો. ચખના લાયા કે યાર આ કઈથી કૂદી પડ્યો. બસ. તો ગાઈસ અમારી રીલ બની ગઈ છે ને આ લોકો આમલા બમલા ખાઈ લીધા બરોબર. બહુ મહેનત કરી છે ગાઈસ. તો કાલે ને પરમ દાડે અમે નાખું અને ગોગળો છોટી ગયું પડવા જોઈ શકો છો. બસ બસ. કમ્પ્લીટ બની ગઈ હે ભાઈ. ના હવે હે ના ના દિવાળી નથી હો મોટા ભાઈ. અલા મુછી બીડી પીઝા મસાલો ખાઈએ. મસાલો ખાઈ વિમલ ખાવી છે. સિગરેટ એનો લઈને જ થયા દીદી વાળી એનો. એ દિવાળી વાળો હતો બુસો પણ એ સિગરેટ પી એટલે એની ઘરે રાખે પણ આજે હાથ છે. હું તો વિડિયો બનાવવા વિડીયો બનાવજે છે. ઓહો સરપંચ સાહેબ નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. અલા શું થાય છે તમને લે બધું? એટલે પેટમાં દુખાવો થઈ ગયો તો હા એક્સરે નું બધું કરાયું યાર. હા તે પણ ઓછો ખાતા હે તે. ખાવા તો ઓછું જ ખાઈએ છીએ અમે. એ તો મને ખબર છે. રિપોર્ટમાં હું આવ્યું. ઓહો સરપંચ સાહેબ કેવું હે? બસ શાંતિ શાંતિ. એવું શું થાય છે લે? એટલે પેટમાં દુખાવો થઈ ગયો તો તો દવાખાને ગયો તો રિપોર્ટ કરાયો અને બધું કર્યું. એ તો મને ખબર છે રિપોર્ટમાં શું આવ્યું છે. આરસીસી રોડ ને ભોંગળા ને ભોંગળજી ને બધો પાર બધો ખાઈ જ જાય પછી. રિએક્શન વાળો દેખો. તો ગાઈસ ફાઇનલી અમારી રીલ શૂટ થઈ ગઈ છે. દીપાભાઈએ 2 બનાવી છે ને મેં 1 બનાવી બરાબર. તો હવે અમે નીકળીએ ભાઈ. અને મિત્રો રીલ બની છે જોરદાર. જોવાનું ભૂલતા નહીં બરોબર. જોવાનું તો બિલકુલ નહીં ભૂલતા. ટાઈમ કાઢીને બી દેખજો યાર. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ બરાબર. અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં કંઈક કેમ્પિંગનું ગોઠવીએ બરાબર. 24 કલાકનું ચેલેન્જ કરવાના પણ હજુ યાર ફોન બોન લાવીને કરશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમારા બધાને બાય બાય.